ઓહો બહુ જાજી વાર વાટ જોઈને ભાઈ હવે આવી છે ભેંસે અંધારું કરીને પૂગી છે. હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર, આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો થઈ રહ્યો ભાઈ મોજમાં ને. આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે ત્યારે 3 વાગ્યા છે ફીટો ફેટ, અને હવે આપણે કંઈક ફ્રી થયા છે ભાઈ. સવારના આડા આવરા ઊંઘ જોઈને તો કંઈ કામ નતું ને, ઊંઘ જોઈને તો આડા આવરા હળિયા પટ્ટીને ડોટા ડોટે એ હું હાલતો તો બધું હતી. તો અત્યારે હવે કંઈક ના ધોઈ ને ફ્રી થયા છે ને હવે તો અત્યારે વરી માલના તબેલે આવ્યા છે વરી પાછા. ચાલો હવે આજના આપણા વ્લોગની શરૂઆત કરીએ. ને આજ તો બધા એનિમલ અત્યારે સવારના એમનામાં અહીંયા અંદર તબેલામાં જ છે, કેમ કે વરસાદ હતો ભાઈ અને બહાર કચકાણથી હોય ને લાઇટે આવક જાવક કરે છે. અને ભાઈ ખરેખર અટણ જોઈને તો આ પંખા ના હોય ને તો અત્યારે માલને હા ઓલેલિયું થઈ પડ્યું છે, કેમ કે માખ મચ્છરનો અવડો ઉપદ્રવ થયો ને એની વાત જવા દે ભાઈ. કેમ કે ચારે બાજુ કચકાણ થઈ ગયું છે, વરસાદ ચાલુ છે એટલે એ જો બધા એનિમલ અત્યારે હમણાં ઊભા છે. આમણી ઊભી છે મીરા, આમણી આપણી ખીચડી ઊભી છે. કાં ખીચડી? હા આમણી ખીચડી ઊભી છે. આમણી છે બધી ભેંસું. હવે જોઈ લ્યો તમે, જો આમણું છે ગાયનું અને ઘોડીનું બધું તો પેલો આપણે કાલે જ હજી ધોયો તો જોઈ લ્યો. આ બધો નીટ એન્ડ ક્લીન છે. અને અહીંથી પછી જોઈ લ્યો આ છે ભેંસુંનો. ભેંસું એટલે ભેંસું ભાઈ, એને પછી ગમે એટલી તમે સાફ સફાઈ રાખો એ બધો એનો ભાગ ભજવે ભાઈ. હવે આપણે આ ખડેલી છે એ વ્યાણામાં છે એ હાવ ઢહી રહી છે. આજના દિવસમાં છેરવું થોડું વધી ગયું છે અને ખોરાકમાં ઓછી પડી ગઈ એવું લાગે છે, એટલે હવે મથલ લાંબો ટાઈમ કાઢશે નહીં એવું છે. અને જો નમણે ઘણા પડી ગયા છે ને હવે બધું આમ ઢહી રહી છે. હવે જ્યારે વેણાય ત્યારે હવે વાર નથી ને લાંબી. અને હવે આ છે આપણી ભેંસીનું હવે થઈ ગયું છે બધું મીડિયમ. હવે દોવામાં હાવ ઓછું દૂધ કરે છે, કેમ કે હવે એને અત્યારે ઘણા મહિના થઈ ગયા છે. 99% 8મો મહિનો હાલે છે. એ હવે એનો ટાઈમ ઘણો થઈ ગયો એટલે એ પછી હવે ડ્રાય પીરિયડમાં આવી જશે. અને આમની છે વન ઓન ઓનલી ક્વીન લક્ષ્મી તો મજાની ઊભી છે. લક્ષ્મીને ઘડીક વાર બારી કાઢી હતી, જરાક વાર એને આડાવરો પગ મોકરો કરી લીધો ને વળી પાછી આવી ગઈ છે એના ઠાણિયામાં. એ હાલો હવે જો અત્યારે આપણો વિચાર છે આપણી ભેંસુને જરાક વાર બારી ઉગાડી આપણે ભેંસું ચરી લઈએ. ભેંસું સિવાય તો કંઈ નહીં, કેમ કે લક્ષ્મીને નોખી લઈ જાવ તોય ચરે. અને મીરા અને કૃષ્ણા એને તો કોઈ ચરવાનું આવતું જ નથી. હમણાં જો એક દિવસ છોડી હતી એટલે હળિયા વટીને ડોટા ડોટી એટલે એને આપણે છોડવાનું નથી. એને આટું હું વાઢ્યું, આપણે લીલો ચરો વાઢી આવ્યો હું, એને લીલો ચરો નાખ દઉં, લક્ષ્મીને નાખ દઉં ભૂકો, અને ભેંસુને આપણે છોડીને જરાક વાર એ પગ મોકરોય કરી લઈએ. તરાવડીમાં જાહે નાઈ બાઈ લે ને બધું કમ્પ્લીટ થઈ જાય. લક્ષ્મીનો નાસ્તો આવી ગયો, મીરાનો અને કૃષ્ણાનો નાસ્તો આવી ગયો. હવે ભેંસું છોડવાનો વારો. અને ભાઈ ખેતીની વાત કરીએ તો ખેતીમાં અત્યારે બધું આમ તો જોઈએ તો બધું માંડવી બધું સારું છે, પણ વરસાદ ચાલો લોહી પીએ છે. લ્યો ને છેડો નથી મૂકતો, થોડાક દિવસ વરી પાછો આવી જાય. આ 2 દિવસથી આ કામ બધા બંધ પડ્યા છે. દવાનો આછો રાઉન્ડ મારવાની જરૂર છે. તે દવાનો રાઉન્ડ લાવી, દવાની બાટલી લાવીને ઘેર પડી હોય પણ વરસાદ મારવા નથી દેતો. હવે આજે જો વરી રહી ગયો છે તે હવે કાલના દિવસમાં જો રહી જાય ને તો કાલે ઠપકારી દઈ એવું છે. માંડવી તો બહુ સાર્યું છે. હવે કાચોથી દવાનો રાઉન્ડ મારી દે એટલે ભારી વૈધે ચડી જાય. હમણું બધું ધણ ઉપડું છે આપણું. હમણો એ માંડવી ભેગો ગુવારે વાવી દીધો છે ને ભીંડા વાવેલા છે. ભીંડા છે હમણાં, અને હમણાં છે ગુવાર ભાઈ. ખેડૂભાઈ આવી રીતના ભેગું હવે તો બહુ ઓછું થઈ ગયું યાર. હવે બધું નકા બને એટલું વાવી જ જવાય. બકાલું તો ખેડૂભાઈને જેટલું ઘરનું થઈ જાય ને એટલું સારું ભાઈ. આ બધું વેચાતું લેવું ને એ બધું કેવા પાણીમાં થાય ને કેવી રીતના દવાઓ છાંટીને એ તો બધા ભાઈઓને આપણે ખબર જ છે. એટલે બને એટલું ટ્રાય કરવાનું. હમણાં જ આપણે થોડીક નવરાત આવે ને એટલે ગાજરનો ક્યારે કરી જવો છે. આજે ફેર આપણે આગળ ગાજરે થોડાક વાવી જવા, એકાદો ક્યારે જેટલી જગ્યા હે ને એટલે વાવી જાય એટલે આપણે ખાવામાં હાલે અને લક્ષ્મીને ખવડાવવા થાય થોડા એવી રીતના વિચાર છે. ભાઈ ગદમ કરવા અને એવું બધું કરી રાખશું. આયલું રહીએ ધીરે. એક આ વરસાદ બી છમૂકી દઈએ તો ભારી મજા આવે બધી લ્યો. અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ ભાઈ આપણે ન્યૂ એડેડ થઈ છે એક ભેંસ. આજે જો સવારે માલદેભાઈ ને બાપુ ગયા તો મારે જવાનો વિચાર હતો. આપણે તો હુતા હતા, આપણું કંઈ ઠેકાણું તો હોય નહીં. એ સવારે વહેલા નીકળી ગયા હતા, પછી ભેંસ ગમી ગઈ હતી, હાટું કરી નાખ્યું છે. અને અત્યારે જો પૈસા બધું મેં પુગાડી દીધું હતી. હવે ગાડી આંગળી ગઈ છે. ગાડીમાં જગોભાઈ ગયો છે ને માલદેભાઈમાંથી રસ્તામાંથી જવાનો હતો, પછી હું ગયો નથી. મેં અહીંયા બધું આપણે સંભાળીમાં આવેલું રહીએ માલઢોરનું બધું કરવામાં. બીજો માલદેભાઈ જગોભાઈ ગયા છે અને હવે લગભગ 6 વાગ્યા ઢુકડી આવશે. દિયાતમાં મોર કદાચ ભેંસ આવવી જોઈએ એવું છે. અને ભેંસું અત્યારે તો જો ચરવાને બદલે સામે મોરે જાય છે ને. એક તો ફેરે તો પાણીમાં પડવું છે અને પછી બધું થાય. જો ઓલી મોવડી છે એ બધાથી મોર જો પડી જાય છે. એને સૌથી પહેલાં પાણીમાં જવું છે. અભિયાણોમાં છે એટલે એના હિસાબે જો આ સાઈડનો પગે ચાલે છે જરા.
એ વાટું જ છોડી મેં પગ મોકરો કરે ને જરાક વાર આમ રાઉન્ડ મારે તો સારું રહીએ. એ વાટું જ છૂટ્યું કર્યું બધે એને તો. બાકી આમ કંઈ ચારવા જવાની ગીત કંઈ જરૂર નથી. આપણે ચરો તો ઘણો છે પણ ઘડીક વાર આવી રીતના છૂટા કરી તો સારું રહીએ. ગઈ ભેંસ પાણી મેં ભાઈ. હવે તો ધરાય ને પછી બારીયું નહીં કરીએ. દુનિયાનું કોઈ અઘરામાં અઘરું કામ હોય ને તો ભેંસુને પાણીમાં જ બારી કાઢ્યું. હા અત્યારે જો ને ઘોર એકદમ ધુવાડી કરી હે ભાઈ. ધુવાડી કરી ને ભેગા પંખા ચાલુ હે એટલે આખા એક ઢારિયામાં અત્યારે જાઉં તો ધુવાડો થઈ ગયો હે. આવા ધુવાડા કરીને તઈને મેળે આવે એમ છે. નકર તો માખી મચ્છર બહુ હેરાન કરે હે. સવાર સાંજ આવી રીતના હે ને એકદમ ધુવાડી થઈ જાય ને તો કંઈક માખી મચ્છર ઓછા થાય એમ છે. બાકી આમાં માલને હક દે એમ નથી. આ ઓહો બહુ જાજી વાર વાટ જોઈને ભાઈ હવે આવી હે ભેં અંધારું કરીને પૂગી હે. બહુ મોડું થઈ ગયું હે. રસ્તો બહુ જાજો હતો અને પાછો એ કંધારા એવા થઈ ગયા રસ્તા. હાલો હવે જો અહીંયા આપણો હવેડો છે ને ત્યાં જરાક જગ્યા કરીને ત્યાં લગાડવાનું થાય છે ગાડી. હવે ને આવ્યા ભેગી જો માલદેવભાઈએ સેવા ચાકરી ચાલુ કરી દીધી, નવરાવી ચાલુ કરી દીધી. હવે આંગળી અહીંયા બારી બાંધી દીધી હે. હવે આંગળી લાઈટે વહી ગઈ, પછી આંગળી વહી જશે અંદર, પછી ને દોવાની છે, મિલ્કિંગ કરવાનું છે.
નાવાની શોખીન છે ભાઈ. નાવાની શોખીન છે. હાલો હવે જો આપણી ન્યૂ એડેડ ને આંગળી અંદર જવા દેશું, પછી મિલ્કિંગ બિલ્કિંગ કરશે માલદેભાઈ, આપણે જોશું અને તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડ્યું ભાઈ ભેંસનું મિલ્કિંગ. અત્યારે તો મોડું થઈ ગયું છે ઘણું, એટલે હવે અત્યારનું મિલ્કિંગ નહીં પણ પછીનું નેક્સ્ટ મિલ્કિંગ તમને બતાવશું અને ભેંસની બધી ફૂલ ડિટેલને દેશું. અને કાલના દિવસમાં આપણે સરખીથી તમને દેખાડ્યું. અત્યારે તો થોડીક આવી છે મોડી, એટલે તે મોડું થઈ ગયું છે. હવે બધું આમાં એવું બધું હરખો વિડીયો ઉતરો આવ્યો હરખો, તો મેં દાલો બધા ભાઈઓને દેખાડીને હવે નેક્સ્ટ વિડીયોમાં તમને સવારે આપણે દિવસની હરખી મસ્ત હરખીથી દેખાડ્યું. અને હવે જો માલદેભાઈ અહીંયા ધમાર નાખી છે, ભૂકો નાખી દીધો ને આંગળી મિલ્કિંગ થશે એનું. તે હાલો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. બાકી હમણાં બધા એનિમલ આવી ગયા છે. કિશોરીએ દૂધ પી લીધું છે, મીરાએ ખાંડ ખાઈ લીધું. હવે હાલો લક્ષ્મીનું જોગાણ જરાક પલાળી દેવાનું છે અને પછી એને જોગાણ દેવાનું બાકી છે.